વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ફેરાડેના નિયમના એક્ઝામ્પલ જોયા હતા. બોર્ડમાં તમને 3 થી 4 માર્કમાં જો એક્ઝામ્પલ પૂછવામાં આવે તો કઈ રીતે તેની ગણતરી કરવી તેની વિશેની આપણે માહિતી જોઈ હતી. આ સાથે આપણે જ્યારે ફેરાડેનો નિયમ ભણ્યા ત્યારે તેમાં આપણે કેટલાક સૂત્રની તારવણી કરી હતી અને જેની મદદથી તમે આ નિયમના એમસીક્યુની ગણતરી સરળતાથી કરી શકો છો. આજે આપણે નસ સમીકરણના એક્ઝામ્પલ જોવાના છે. જ્યારે આપણે નસ સમીકરણ ભણ્યા ત્યારે એમાં આપણે કેટલાક એક્ઝામ્પલની ગણતરી કરી હતી. આજે આપણે વધુ એક્ઝામ્પલ ગણવાના છે. જેમ એક્ઝામ્પલ આપણે દર વખતે ગણીએ છીએ કે તમારી સ્ક્રીન ઉપર રકમ આવતી જશે, તમારે તેને જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. જો આન્સર આવી જાય તો તેને મારી સાથે મેચ કરવાનો છે, નહીંતર તેનું સોલ્યુશન તમારે અહીંયા જોવાનું છે. જો નસ સમીકરણને આપણે યાદ કરીએ તો એ કંઈક આવી રીતે હતું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 log KC. હવે અહીંયા તમે જોશો તો આ જે KC છે એ તમને શું દર્શાવે છે તો કે સંતુલન અચળાંકનું મૂલ્ય દર્શાવે છે. આ તમને સંતુલન અચળાંકનું મૂલ્ય દર્શાવશે. n ઇલેક્ટ્રોનનો ફેરફાર E0 સેલનું મૂલ્ય છે. તો જે તમને કોષ આપેલા છે, આ કોષના સાંકેતિક નિરૂપણમાં 2 અર્ધકોષ હશે. એ 2 અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મદદથી તમે E0 સેલનું મૂલ્ય મેળવી શકશો. એટલે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઇડ. આ સાથે જો કોષ સંતુલિત સ્થિતિમાં હોય અને તેના સંતુલન અચળાંકનું મૂલ્ય નક્કી કરવું હોય તો તેની માટેનું સૂત્ર આપણે જોયું હતું, જે કંઈક આવી રીતે હતું કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 log KC. હવે તમને ખ્યાલ છે કે કોષ જો સંતુલિત સ્થિતિમાં હોય તો તેના E સેલનું મૂલ્ય તમને કેટલું જોવા મળશે? 0 જોવા મળશે. માટે તેનું સૂત્ર કંઈક આવી રીતે થશે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 log KC. હવે પહેલી રકમ તમે તમારી સ્ક્રીન પર જોશો તો એમાં તમને કોષ આપેલો છે અને તેના કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. કોષ Zn અને Cdના અર્ધકોષથી બનેલો છે. બંને અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. Zn માટે -0.76 અને Cd માટે -0.40 આપેલા છે. આ સાથે કોષમાં તમને તેની સાંદ્રતા પણ આપેલી છે. Zn થી Zn2+ જે અર્ધકોષ છે તેમાં 0.6 અને Cd2+ થી Cd જે છે તેમાં તમને 0.85 આપેલું છે. અહીંયા તમને કોષ પોટેન્શિયલ એટલે E સેલનું મૂલ્ય શોધવાનું કીધું છે. તો આ સમીકરણ જે છે તેની મદદથી આપણે તેના E સેલનું મૂલ્ય નક્કી કરી શકશું. પણ સૌપ્રથમ આપણે આ 3 મૂલ્ય મેળવવા પડશે. E0 સેલ, n અને log KC. તો પહેલા આપણે E0 સેલ જે છે તેનું મૂલ્ય મેળવીએ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઇડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઇડ. હવે E0 રાઇટ હેન્ડ સાઇડ તમે જોશો તો કોષ જે છે એમાં રાઇટ હેન્ડ સાઇડમાં તમારી પાસે CD નો અર્ધકોષ છે અને લેફ્ટ હેન્ડ સાઇડમાં તમારી પાસે Zn નો અર્ધકોષ છે. તો E0 CD2+ થી CD માઇનસ E0 Zn2+ થી Zn. બંનેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય તમને રકમમાં આપેલા છે. -0.40 માઇનસ અને અહીંયા -0.76. -0.40 માઇનસ માઇનસ પ્લસ 0.76 એટલે 0.36 વોલ્ટ એ તમને E0 સેલનું મૂલ્ય જોવા મળશે. તો જે કોષ છે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય પરથી આપણે તેના E0 સેલનું મૂલ્ય મેળવ્યું. હવે તેના n એટલે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર છે તેનું મૂલ્ય મેળવીએ. તો ખાસ અહીંયા તમે જોશો તો અહીંયા આપણે એવું લખી નાખીએ કે ઓર. તો આ ભાગમાં થશે ઓક્સિડેશન ને આ ભાગમાં થશે રિડક્શન. હવે રિડક્શનની પ્રક્રિયા હંમેશા તમને ક્યાં થતી જોવા મળશે તો કે કેથોડ પર થતી જોવા મળશે. એટલે Cd2+ 2 ઇલેક્ટ્રોન મેળવી અને અહીંયા Cd. એનોડ પરની પ્રક્રિયા તમે લખશો ઝિંકના અર્ધકોષ માટે તો Zn 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને Zn2+ માં પરિવર્તિત થશે. જો કુલ પ્રક્રિયા તમે લખશો તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ થશે અને કુલ પ્રક્રિયા કાંઈક આવી રીતે થશે Zn solid plus Cd2+ it gives Zn2+ plus Cd. હવે પ્રક્રિયામાં તમે ખાસ જો કેથોડ અને એનોડની પ્રક્રિયામાં તો કે જે ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે એ કેટલો હતા? 2 ઇલેક્ટ્રોનના ફેરફારનું મૂલ્ય હતું. એટલે n ની વેલ્યુ કેટલી થશે? 2 થશે. હવે જેમ કે log KC. log KC નું મૂલ્ય આપણે કઈ રીતે લખતા હતા તો કે log KC માટે નિપજ ના છેદમાં
પ્રક્રિયક. આવી રીતે કાંઈક આપણે લખવાનું થશે. હવે અહીંયા તમે ખાસ જોશો તો નિપજના છેદમાં પ્રક્રિયક. તો આ જે CD2+ અને Zn2+ છે તેની સાંદ્રતા આપણને આપેલી છે, એટલે અહીંયા આપણે નિપજ માટે જો લખશો તો આવી રીતે થશે કે Zn2+ ને અહીંયા થશે CD2+. સોલિડ જે છે એ સોલિડ માટે જે છે એ તમારે લખવાનું થશે નહીં, એનું કેટલું મૂલ્ય થશે તમને શૂન્ય મૂલ્ય જોવા મળશે. તો જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો કે E cell is equal to E0 cell minus 0.059 ના છેદમાં n log Kc. તો અહીંયા તમે ખાસ જુઓ કે જે E0 cell છે એનું તમને મૂલ્ય કેટલું જોવા મળ્યું 0.36 minus 0.059 ના છેદમાં n. n એટલે ઇલેક્ટ્રોનનો ફેરફાર, જેનું મૂલ્ય તમને કેટલું જોવા મળ્યું 2. તો 2 log Zn2+ ના છેદમાં CD2+. અહીંયા જે સંતુલન અચળાંક હતો તેનું મૂલ્ય મૂક્યો. હવે ખાસ તમે અહીંયા જોશો તો 0.36 આને જો તમે ડિવાઈડ કરો તો કાંઈક આવું મૂલ્ય થશે 0.0295 log. હવે રકમમાં તમે અહીંયા જોશો તો Zn2+ માટે તમને આપેલું છે 0.6 જેની સાંદ્રતા, અને CD2+ માટે તમને કેટલું આપેલું છે 0.85. તો 0.6 ના છેદમાં 0.85 આવી રીતે તમને ક્યાંક મૂલ્ય જોવા મળશે. તો હવે 0.36 minus 0.0295 log આ બેયનો જો તમે ભાગાકાર કરશો તો કાંઈક આવી રીતનું મૂલ્ય જોવા મળશે 0.7059. 0.36 minus 0.0295. હવે આનું તમે log જોશો, log 0.7059 એટલે એનું મૂલ્ય કાંઈક આવી રીતે થશે minus 0.1513. અને આ બેયનો જ્યારે તમે ગુણાકાર કરશો એટલે કાંઈક તમને આવું મૂલ્ય જોવા મળશે 0.36 plus 0.0044. બરાબર. તો હવે અહીંયા તમે જો E સેલનું મૂલ્ય લખશો તો આ જે E સેલ છે તેનું મૂલ્ય તમને જોવા મળશે 0.3644 વોલ્ટ. તો આ જે અહીંયા તમને કોષ આપેલો હતો એ કોષના કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમને કાંઈક આવી રીતે જોવા મળશે. તો ખાસ ફરીથી જો આપણે પહેલા E0 સેલનું મૂલ્ય શોધ્યું, જે તમને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે અર્ધકોષ છે તેની મદદથી નક્કી થશે. n જે પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર થશે અર્ધ પ્રક્રિયામાં તેની મદદથી મળશે ને log Kc નિપજના છેદમાં પ્રક્રિયક. સોલિડ માટે જે છે અહીંયા તમારે કેટલું લેવાનું થશે 0 લેવાનું થશે. પછીનો જે બીજો એક્ઝામ્પલ જોશો તો તેમાં તમને 298 કેલ્વિન તાપમાને EBCM 3 કોષ આપેલા છે. આ ત્રણેય કોષના તમને કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. એ કોષ જે છે તેમાં તમે જોશો તો CD નો અર્ધકોષ અને હાઇડ્રોજનનો અર્ધકોષથી સંપૂર્ણ કોષ બનેલો છે. હવે અહીંયા તમે જોશો તો એમાં તમને એવું કીધેલું છે કે E સેલનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો આ સમીકરણની મદદથી તેના E સેલનું મૂલ્ય આપણે શોધીશું. CD માટે તમે જોશો તો તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કાંઈક આવી રીતે થશે પ્રમાણિત સ્થિતિમાં, અને હાઇડ્રોજન કોષ છે તો તેની માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું થશે 0 થશે. તો જેમ આપણે પહેલો એક્ઝામ્પલ જોયો હતો તેમ જ તે પહેલા આપણે E0 સેલનું મૂલ્ય નક્કી કરશું n, અને ત્યારબાદ કોનું મૂલ્ય નક્કી થશે log Kc નું મૂલ્ય નક્કી થશે. તો પહેલા આપણે જોઈએ એની ગણતરી કરીએ એ કોષ માટે. E0 cell is equal to E0 right hand side minus E0 left hand side. પ્રથમ એ કોષ છે જેની માટે અહીંયા તમે જોશો તો રાઈટ હેન્ડ સાઈડ માટે આવી રીતે થશે કે E0 H plus 1/2 H2 minus E0 CD2 plus થી CD. હાઇડ્રોજન કોષ માટે અહીંયા તમે જોશો તો તમને 0.0 વોલ્ટ આપેલું છે, જે તમને ખ્યાલ છે કે હાઇડ્રોજન કોષનું મૂલ્ય કેટલું થશે 0 વોલ્ટ થાય છે. CD2 plus થી CD નું મૂલ્ય તમને -0.40 વોલ્ટ આપેલું છે. માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા જે તમને E0 સેલનું મૂલ્ય જોવા મળશે એ કેટલું જોવા મળશે 0.40 વોલ્ટ જોવા મળશે. એટલે આપણને કોનું મૂલ્ય મળી ગયું E0 સેલનું મૂલ્ય મળી ગયું. હવે જેમ આપણે બીજી પ્રોસેસ કરી હતી કે n એટલે કે ઇલેક્ટ્રોનના ફેરફાર માટે આપણે બે અર્ધ પ્રક્રિયા લખવી પડશે. હવે અહીંયા ફરીથી તમે મૂકી દો ઓર અહીંયા થશે ઓક્સિડેશનની પ્રક્રિયા ને અહીંયા રિડક્શનની પ્રક્રિયા થશે. રિડક્શનની પ્રક્રિયા થાય છે કેથોડ પર. તો કેથોડ પર આપણે પ્રક્રિયા લખીએ તો કાંઈક આવી રીતની પ્રક્રિયા થશે કે H plus એક ઇલેક્ટ્રોન, it gives 1/2 H2.
ત્યારબાદ એનોડ પરની પ્રક્રિયા તમે જોશો તો જે કાંક આવી રીતે થશે, સીડી થી Cd2+ અને 2 ઇલેક્ટ્રોન જે ગુમાવશે. પ્રક્રિયાને અહીંયા તમારે બેલેન્સ કરવા માટે જે કેથોડની પ્રક્રિયા છે ને તમે 2 વડે ગુણશો એટલે કાંક આવી રીતની પ્રક્રિયા થશે. હવે પ્રક્રિયા જો લખીએ તો Cd કુલ પ્રક્રિયા 2 ઇલેક્ટ્રોન કેન્સલ પ્લસ 2H+, it gives Cd2+ Aq plus H2 ગેસ. તો જે A કોષ છે તેની કુલ પ્રક્રિયા આ રીતની કાંક થશે અને જે N છે એ N નું મૂલ્ય તમને કેટલું જોવા મળશે? 2 જોવા મળશે. હવે જો log Kc આપણે અહીંયા લખીએ તો log Kc બરાબર સોલિડ જે છે એ સોલિડ માટેનું મૂલ્ય કેટલું, સોલિડ અને અહીંયા ગેસ આ બંને માટે મૂલ્ય કેટલું થશે? 0. તો નિપજના છેદમાં પ્રક્રિયા કેટલે કાંક આવી રીતે થશે, Cd2+ ના છેદમાં H+ અને અહીંયા એનો સ્ક્વેર. એટલે અહીંયા જે આગળ તમને તત્વયોગમિતિ ગુણાંક આપેલા છે તેને તમારે ક્યાં લેવાનું થશે? તેના ઘાતમાં લેવાનું થશે. સૂત્ર આપણે મૂકીએ, E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ના છેદમાં n log Kc. E0 સેલનું મૂલ્ય આપણને અહીંયા મળેલું છે, કેટલું હતું? 0.40 માઇનસ 0.059 ના છેદમાં n. n નું મૂલ્ય કેટલું મળ્યું? 2 log જે આપણે અહીંયા લખ્યો Cd2+ ના છેદમાં H+ નો સ્ક્વેર, Cd2+ ના છેદમાં H+ નો સ્ક્વેર. હવે ખાસ એક વસ્તુ અહીંયા તમે ધ્યાનથી જોશો તો અહીંયા તમને 0.40 માઇનસ, હવે આ વસ્તુ તમારે ફિક્સ યાદ જ તે રાખી લેવાની કે જો તમને 0.059 ના છેદમાં 2 આપેલું હોય તો તેનું મૂલ્ય કેટલું થશે? 0.0295 log. રકમમાં તમે જુઓ કે જે Cd2+ છે એની માટે તમને કેટલું આપેલું છે? 0.02. 0.02. હવે અહીંયા તમે જોશો તો કે જે H+ છે તેની માટે કેટલું આપેલું છે? 1 ના છેદમાં 1 નો સ્ક્વેર. એટલે કેટલું આનું મૂલ્ય થશે? તમને 1 જ જોવા મળશે. 0.40 માઇનસ 0.0295. હવે આને તમે ખાસ એક વખત ધ્યાનથી જુઓ તો આપણે જ્યારે ગણતરી કરી હતી ત્યારે તમને એવું કીધું હતું કે log A ડિવાઈડ બાય log B હોય. એટલે આવી રીતે log A ભાગ્યા log B હશે ત્યારે તમારે કંઈક આવી રીતે કરવાનું થશે કે log A માઇનસ log B, જેની વાત જ્યારે આપણે નસ સમીકરણનો એક્ઝામ્પલ ગણ્યો હતો ત્યારે કરેલી હતી. અહીંયા તમે જોશો તો log A એટલે 0.02 માઇનસ અહીંયા જે છે શું થઈ જશે? log 1 એવું મૂલ્ય થશે. તો કાંઈક આવી રીતે થશે કે 0.40 માઇનસ 0.0295. આને જો હજી થોડુંક લખું તો આવી રીતે થાય કે log 2 ગુણ્યા 10⁻². એટલે log 2 ગુણ્યા 10⁻², 0.40 માઇનસ 0.0295. હવે જેમ આપણે અહીંયા જોયું કે log A ભાગ્યા log B હશે ત્યારે આવી રીતે થશે, તો એવી જ રીતે log A ગુણ્યા B હશે તો ત્યારે log A પ્લસ log B. આ જ્યારે આપણે નસ સમીકરણના એક્ઝામ્પલ જોયા હતા ત્યારે તમને કીધેલું હતું 3 logના નિયમ લખાવેલા હતા જેની મદદથી અહીંયા તમે એક્ઝામ્પલની ગણતરી કરી શકશો. log 2 પ્લસ આ જે ઘાત છે એ ઘાત આગળની તરફ આવશે એટલે -2 log 10. 0.40 માઇનસ 0.0295. log 2 નું મૂલ્ય થશે 0.3010. હવે પ્લસ માઇનસ એટલે -2 ને log 10 ની વેલ્યુ થશે 1. 0.40 માઇનસ 0.0295. 2 માંથી 0. તમે 3010 ને બાદ કરશો એટલે આવી રીતનું કાંઈક મૂલ્ય આવશે -1.6990. એટલે 0.40 પ્લસ 0.05. જ્યારે તમે આ બેનો ગુણાકાર કરશો એટલે તમને મૂલ્ય જોવા મળશે 0.05. એટલે જે E સેલનું મૂલ્ય છે 0.45 વોલ્ટ તમને જોવા મળશે. જે આપણે 3 ABC કોષ જોયા હતા તેમાં આ જે પ્રથમ કોષ છે એ કોષ તેની માટે કેટલું મૂલ્ય જોવા મળશે? 0.45 વોલ્ટ જોવા મળશે. સિમ્પલ ગણતરી છે,
પણ એક ખાસ આ એક વખત યાદ કરી લેજો કે log a ના છેદમાં b હશે તો log a માઇનસ b અને log a ગુણ્યા b હશે તો log a પ્લસ b તમને મૂલ્ય જોવા મળશે. હવે બીજા જ એક્ઝામ્પલમાં આપણને a b c એમ 3 કોષ આપેલા છે. a કોષનું આપણે મૂલ્ય શોધ્યું. b કોષ તમે જોશો તો એમાં તમને mg અને ag આ બંનેનો અર્ધકોષ આપેલો છે. બેની તમને સાંદ્રતા આપેલી છે. mg માટે તમને કીધું છે 0.18 અને ag માટે તમને કીધેલું છે 0.01. હવે અહીંયા તમે જોશો તો તમને તેના કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. એટલે E સેલનું મૂલ્ય શોધવાનું થશે. તેની માટે પણ આપણે E0 સેલ n અને log Kc નું મૂલ્યની મદદથી આપણે E સેલનું મૂલ્ય નક્કી કરીશું. અહીંયા હું તમને એક્ઝામ્પલનું સ્ટ્રક્ચર જે છે આખું આપી દઈશ. તમારે ખાલી એનું કેલ્ક્યુલેશન કરવાનું છે. રાઈટ હેન્ડ સાઈડ માઇનસ લેફ્ટ હેન્ડ સાઈડની મદદથી આપણને E0 સેલનું મૂલ્ય મળશે. તો પહેલા આપણે આ કોષ માટે જો E0 સેલનું મૂલ્ય નક્કી કરીએ તો રાઈટ હેન્ડ સાઈડ કયો કોષ થશે? Ag પ્લસ થી Ag. તો અહીંયા થશે Ag પ્લસ થી Ag. લેફ્ટ હેન્ડ સાઈડ માટે અહીંયા તમે જોશો તો Mg2 પ્લસ થી થશે Mg. Ag પ્લસ થી Ag નું મૂલ્ય તમને આપેલું છે 0.80. આનું મૂલ્ય તમને આપેલું છે માઇનસ 2.37. એટલે જે અહીંયા તમને જવાબ મળશે એ કોનો હશે? E0 સેલનો જવાબ હશે. ત્યારબાદ આપણે ગણતરી કરવાની છે n ની. તો n ની ગણતરી માટે અહીંયા આપણે ઓર એવી રીતે મૂકી દઈએ. તો ઓર એટલે ઓક્સિડેશન અને r એટલે અહીંયા શું થઈ જશે? રિડક્શન. રિડક્શન હંમેશા ક્યાં થશે? તો કે કેથોડ પર. એટલે અહીંયા આવી પ્રક્રિયા થાય કે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવી અને અહીંયા થઈ જશે Ag. અહીંયા તમને જોવા મળશે Mg થી Mg2 પ્લસ ને પ્લસ અહીંયા થઈ જશે 2 ઇલેક્ટ્રોન છૂટા કરશે. હવે અહીંયા તમે જોશો તો ઇલેક્ટ્રોન જે છે ને બેલેન્સ કરવા માટે અહીંયા આપણે 2 મૂકવા પડશે. તો અહીંયા તમે 2 કેન્સલ કરશો એટલે કાંઈક આવી રીતની થશે કે Mg સોલિડ પ્લસ 2Ag પ્લસ it gives 2Ag પ્લસ Mg2 પ્લસ. આપણી કોષની કુલ પ્રક્રિયા થઈ જેની ઉપરથી log Kc નો જેવા તમને ખ્યાલ આવી ગયો હશે પણ તમને મેથડ મગજમાં ખ્યાલ આવી જાય એની માટે એક વખત આપણે અહીંયા વ્યવસ્થિત લખતા જઈએ કે જે log Kc છે એ નિપજના છેદમાં પ્રક્રિયા એટલે Mg2 પ્લસ ના છેદમાં થઈ જશે Ag પ્લસ નો સ્ક્વેર. તો અહીંયા જે આપણને કિંમત આપેલી છે ખાસ તમે અહીંયા જોશો તો જે E0 સેલનું અહીંયા તમને કંઈક મૂલ્ય મળશે. એ E0 સેલનું મૂલ્ય અહીંયા તમારે મૂકવાનું થશે. log Kc માટે અહીંયા તમે જોશો તો તમને Mg2 પ્લસ અને અહીંયા તમને જોવા મળશે Ag પ્લસ નો સ્ક્વેર અને ત્યારબાદ જે છે એ તમારા એક્ઝામ્પલની ગણતરી કરવાની થશે. ત્યારબાદ તમે જોશો તો C જે કોષ છે એ C કોષની ગણતરી તમારે જાતે કરવાની છે. એલ્યુમિનિયમનો જે અર્ધકોષ છે તેની માટે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમે ખાસ જોશો તો તમને જોવા મળશે -1.66 અને Zn2 પ્લસ થી Zn માટેનું મૂલ્ય તમને જોવા મળશે -0.76. જે તમને સ્ક્રીન ઉપર તમે બંનેના અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય જે છે એ પ્રમાણિત સ્થિતિમાં જોઈ શકશો. આ રીતે તમારે A, B અને C ની જે છે એ ગણતરી કરવાની થશે. એની ગણતરી આપણે અહીંયા જોઈ. B જે છે એ B માટે મેં તમને ખાલી સ્ટ્રક્ચર કહી દીધું. હવે C નો જે છે એ એક્ઝામ્પલ આપણે જે એક્ઝામ્પલ જોયા તેની મદદથી તમે અહીંયા સરળતાથી કરી શકો. ત્યારબાદના ત્રીજા એક્ઝામ્પલની તમે રકમ જોશો તો તમને કોષ જોઈને થોડો ખ્યાલ આવી જવો જોઈએ હવે કે આ જે કોષ છે એ સાંદ્રતા કોષ છે. સાંદ્રતા કોષ તમને આપેલો છે Ag નો. બંને અર્ધકોષ તમને Ag ના છે. આ સાથે તમને તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય પણ આપેલું છે 0.80 અને 298 કેલ્વિન તાપમાને તમને તેના કોષ પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. એટલે આ જે સૂત્ર છે તે સૂત્રની મદદથી તે આપણે આ કોષના E સેલનું મૂલ્ય નક્કી કરશું. હવે તો કે પહેલા અહીં આપણે જોઈએ 3 વસ્તુ આપણે પહેલા મેળવવાની E0 સેલ n અને log Kc. કોષ જે છે એ સાંદ્રતા કોષ છે. તો આ સાંદ્રતા કોષ માટે જો આપણે E0 સેલનું મૂલ્ય લખીએ તો E0 સેલનું મૂલ્ય કેટલું થશે? 0.0 વોલ્ટ જોવા મળશે કેમ કે બંને જે અર્ધકોષ છે એ સમાન અર્ધકોષ છે. આથી E0 સેલનું મૂલ્ય કેટલું થશે? 0 જોવા મળશે. હવે જો આપણે વાત કરીએ n ની ઇલેક્ટ્રોનનો ફેરફાર. હવે અહીંયા જે તમને કોષ આપેલો છે એ કોષ ઉપરથી તમને ખ્યાલ આવી જવો છે કે બંને અર્ધકોષ કોના છે? Ag ના. એટલે n નું મૂલ્ય કેટલું થશે? 1 થશે. પણ જ્યારે તમે 3 થી 4 માર્કમાં એક્ઝામ્પલ લખો છો ત્યારે તમારે એની અર્ધકોષની પ્રક્રિયા અને કુલ પ્રક્રિયા દર્શાવવી જરૂરી છે. પહેલા આપણે અહીંયા જોઈએ કે કેથોડ પર પ્રક્રિયા. અહીંયા આપણે મૂકશું ઓર. તો અહીંયા રિડક્શન ને અહીંયા ઓક્સિડેશન રિડક્શન થશે કેથોડ પર. તો અહીંયા જોઈએ Ag પ્લસ. ખાસ ભૂલ ન પડે એટલે અહીંયા બાજુમાં સાંદ્રતા લખું છું 0.75. એક ઇલેક્ટ્રોન મેળવીને થશે Ag માં. અહીંયા તમે જોશો તો એનોડ પરની પ્રક્રિયા. એનોડ પરની પ્રક્રિયામાં Ag પ્લસ
માંથી તમને સોરી એજી માંથી એજી પ્લસ 0.25 અને એક ઇલેક્ટ્રોન જે છે એ છૂટો કરશે. ઇલેક્ટ્રોન અહીંયાથી કટ થઈ જશે. એજી અહીંયાથી કટ થઈ જશે એટલે જે એજી પ્લસ 0.75 થી એજી પ્લસ 0.25 તો અહીંયા આપણને n નું મૂલ્ય ખ્યાલ આવી ગયું કે 1 થશે. log kc નું જો તમે અહીંયા મૂલ્ય નક્કી કરો તો નિપજના છેદમાં પ્રક્રિયક એટલે Ag પ્લસ ના છેદમાં થશે Ag પ્લસ એટલે 0.25 ના છેદમાં 0.75. હવે ખાસ એક વસ્તુ ધ્યાન રાખો કે અહીંયા ઘણી વખત ભૂલ થઈ જાય કેમ કે બંને જે છે Ag છે તો અહીંયા એક વખત ખાલી તમારે આવી રીતે ક્લિયર કરી લેવાનું કે અહીંયા C1 ને અહીંયા C2 તો ખાસ તમે અહીંયા જોશો તો હું લખું કે log Kc બરાબર C1 ના છેદમાં C2 આ સૂત્ર પણ તમે મૂકી શકો. C1 માટે અહીંયા તમે જોશો તો 0.25 ને C2 માટે અહીંયા તમે જોશો તો 0.75 આ રીતે તમે ક્રોસ ચેક કરી શકો જ્યારે તમે એક્ઝામ્પલ ગણો છો ત્યારે કે જે સાંદ્રતાનું અહીંયા તમે મૂલ્ય મૂક્યું છે એ સાચું છે કે નહીં. હવે જે આપણે સૂત્ર આપણું જનરલ સૂત્ર છે તેમાં આપણે કિંમત મૂકીએ કે E cell is equal to E0 cell minus 0.059 ના છેદમાં n log Kc. E0 cell નું મૂલ્ય સાંદ્રતા કોષ છે એટલે કેટલું થતું જોવા મળશે 0 minus 0.059 ના છેદમાં n નું મૂલ્ય કેટલું હતું 1 log C1 ના છેદમાં log C2 minus 0.059 log 0.25 ના છેદમાં 0.75 એટલે 0.25 ના છેદમાં 0.75 minus 0.059 log હવે ખાસ અહીંયા તમે જોશો તો જે શું થઈ જશે કે 25 ના છેદમાં 75 છે એટલે એને આપણે છેદ ઉડીએ તો 1 ના છેદમાં 3 એવું કાંક આપણને મૂલ્ય જોવા મળશે. એટલે જેમ આપણે વાત કરી તેમ કે ભાગાકાર અહીંયા છે તો આવી રીતે કાંક થાય કે 0.059 log 1 minus log 3. હવે ખાસ અહીંયા તમે જુઓ તો જે log 3 છે એનું મૂલ્ય કેટલું થઈ જશે 0.4771 minus 0.059 minus 0.4771 જ્યારે તમે આટલા ભાગનું સાદરૂપ આપશો તો તમને કાંઈક આવી રીતનું મૂલ્ય જોવા મળશે. હવે અહીંયા તમે ખાસ જુઓ તો જ્યારે આ તમે બેયનો ગુણાકાર કરશો તો આવું મૂલ્ય થશે 0.0282 વોલ્ટ. એ તમને કોનું મૂલ્ય જોવા મળશે E સેલનું મૂલ્ય જોવા મળશે. તો ખાસ એક વાત અહીંયાથી તમે જો સાંદ્રતા કોષ હતો અને આ સાંદ્રતા કોષ માટે જે છે એ આપણે સામાન્ય રીતે જે મેથડ કરીએ છીએ એ જ મેથડનો ઉપયોગ કરો પણ અહીંયા E0 સેલનું મૂલ્ય કેટલું જોવા મળશે 0 જોવા મળશે. અને સાંદ્રતા કોષ માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કન્ફ્યુઝન ક્રિએટ ન થાય લોગનું મૂલ્ય લખતી વખતે એટલે આ રીતે તમારે યાદ રાખવાનું કે C1 ના છેદમાં C2. ત્યાર પછીનો ચોથો એક્ઝામ્પલ જોશો તો તેમાં તમને રકમમાં એવું કીધું છે કે SN2 થી SN અને Ni2 થી Ni અર્ધકોષના પ્રમાણિત પોટેન્શિયલના મૂલ્ય અનુક્રમે -0.14 અને -0.23 વોલ્ટ છે. આ બે અર્ધકોષને જોડતા 298 કેલ્વિન તાપમાને થતી પ્રક્રિયા જે છે તેની માટે તમારે તેના સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું કીધેલું છે. તો રકમમાં તમે ખાસ ધ્યાનથી જુઓ તમને બે અર્ધકોષ જે છે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે. હવે અહીંયા જે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય આપેલા છે તેની મદદથી પહેલા આપણે નક્કી કરવાનું છે કે કયા અર્ધકોષમાં રિડક્શનની પ્રક્રિયા થશે અને કયા અર્ધકોષમાં ઓક્સિડેશનની પ્રક્રિયા થશે. તો આ બંને જે રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય છે તેમાં જેનું મૂલ્ય સૌથી વધારે હશે તેનું થશે રિડક્શન અને જેનું મૂલ્ય ઓછું હશે તેનું શું થતું જોવા મળશે ઓક્સિડેશન થતું જોવા મળશે. તો અહીંયા આનું થશે રિડક્શન અને અહીંયા આપણને આનું થતું જોવા મળશે ઓક્સિડેશન થતું જોવા મળશે કેમ કે અહીંયા આનું મૂલ્ય વધારે છે. આથી પહેલા આપણે અહીંયા જો લખીએ પહેલા આપણે કોષની પ્રક્રિયા લખીએ કેથોડ ની પ્રક્રિયા તમે જોશો તો રિડક્શનની પ્રક્રિયા કેથોડ ઉપર થશે એટલે SN2+ થી અહીંયા તમને જોવા મળશે SN અને એનોડની પ્રક્રિયા તમે જોશો તો આવી રીતે થશે Ni થી Ni2+ અને બે ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. બે ઇલેક્ટ્રોનને જે છે એ તમે અહીંયા કેન્સલ કરો તો કાંઈક આવી રીતની પ્રક્રિયા તમારી પાસે થશે કે Ni સોલિડ પ્લસ SN2+ AQ ADS Ni2+ પ્લસ SN
હવે અહીંયા આની ઉપરથી તમે પહેલા કોષનું સાંકેતિક નિરૂપણ આપણે લખીએ તો કાંઈક આવી રીતે કોષનું સાંકેતિક નિરૂપણ થાય કે ni થી ni 2 પ્લસ વચ્ચે ક્ષાર સેતુ SN 2 પ્લસ થી જે છે થશે SN. આ રીતે કોષનું સાંકેતિક નિરૂપણ થશે. હવે રકમમાં જે છે એ તમને સંતુલન અચળાંકનું મૂલ્ય શોધવાનું કીધું છે તો તેની માટેનું સૂત્ર કાંઈક આવી રીતનું થશે કે E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 ના છેદમાં n log Kc. તો પહેલા આપણે નક્કી કરીએ E0 સેલનું મૂલ્ય. આ E0 સેલનું મૂલ્ય જે છે એ તમે જોશો તો આવી રીતે લખી શકાય કે E0 રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. હવે અહીંયા તમને ખ્યાલ આવી ગયો છે કે રાઇટ હેન્ડ સાઈડ કોણ થશે SN અને લેફ્ટ હેન્ડ સાઈડ કોણ થશે Na. રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય અહીંયા તમને આપેલા છે માઇનસ 0.14 માઇનસ -0.23 એટલે કાંઈક આવી રીતે થશે માઇનસ 0.14 પ્લસ 0.23 એટલે જો અહીંયા તમે એનું સદરૂપ આપશો એટલે તમને E0 સેલનું જે મૂલ્ય છે એ કાંઈક તમને જોવા મળશે 0.09 વોલ્ટ જે છે એ તમને જોવા મળશે E0 સેલનું મૂલ્ય. હવે જો E0 સેલનું મૂલ્ય આપણને મળી ગયું n નું મૂલ્ય તો કે એ આપણને અહીંયા રકમમાં મળ્યું 2 ઇલેક્ટ્રોન. શોધવાનું કોનું મૂલ્ય છે આપણે log Kc નું મૂલ્ય શોધવાનું છે તો અહીંયા આપણે સૂત્ર મૂકીએ E0 સેલ ઇઝ ઇક્વલ ટુ 0.059 ના છેદમાં n log Kc. બરાબર. હવે અહીંયા તમે જોશો તો E0 સેલનું મૂલ્ય 0.09 0.059 ના છેદમાં n. n નું મૂલ્ય કેટલું છે 2 log Kc. હવે અહીંયા આપણને ખ્યાલ છે કે આનો ભાગાકાર કેટલો થાય 0.09 બરાબર 0.0295 log Kc. તેથી 0.09 ના છેદમાં 0.0295 ઇઝ ઇક્વલ ટુ log Kc. આનો ભાગાકાર કરશો એટલે કાંઈક આવું મૂલ્ય થશે 3.0508 log Kc. હવે અહીંયાથી તમારે log કાઢવો છે તો તમારે અહીંયા લગાડવું પડશે એન્ટી log એટલે એન્ટી log 3.0508 Kc. તો હવે આપણે વાત કરી હતી જ્યારે log જો તમારી પાસે ધન હોય કે ઋણ હોય તો કઈ રીતે તેના એન્ટી logનું મૂલ્ય શોધવાનું થશે. આ જે 3 પોઈન્ટ પહેલા જે 3 નો આંકડો છે તેને આપણે સીધો 10 ની ઘાતમાં લેશું એટલે Kc બરાબર થશે 10^3 અને આનું જ્યારે તમે એન્ટી લોગમાં મૂલ્ય જોશો તો થશે 1.22 એટલે Kc બરાબર થશે 1.22 ગુણ્યા 10^3. જ્યારે આપણે નસ સમીકરણમાં એક આવો એક્ઝામ્પલ ગણ્યો હતો સંતુલન અચળાંક રિલેટેડનો ત્યારે આપણે ધન અને ઋણ એન્ટી લોગ કઈ રીતે જોવાય તેની વિશેની આપણે માહિતી જોઈ હતી. તો સિમ્પલ હતો. ખાલી અહીંયા તમારો કોન્સેપ્ટ લાગુ પડવો જોઈએ કે કોનું રિડક્શન થશે અને કોનું ઓક્સિડેશન થશે તો તેની મદદથી તમે સરળતાથી આના Kc નું મૂલ્ય જે છે એ નક્કી કરી શકો. ત્યાર પછીનો એક્ઝામ્પલ તમારી સ્ક્રીન પર જોશો તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 1.02 વોલ્ટ છે અને તમારે HCl ના દ્રાવણની pH શોધવાની છે. Ag નો જે અર્ધકોષ છે તેની માટે તમારા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય તમને 0.80 વોલ્ટ આપેલું છે. તો આ રીતનો કાંઈક તમને કોષ જે આપેલો છે એમાં તમને Ag જે છે એના અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કાંઈક આવી રીતનું કીધેલું છે અને તમને એવું કીધેલું છે કે જે HCl છે એ HCl ની pH તમારે શોધવાની છે. તો પહેલા અહીંયા કયા સૂત્રનો ઉપયોગ થશે pH શોધવા માટે તો કે આ જે આપણું સિમ્પલ સૂત્ર છે નસ સમીકરણ તેની મદદથી જ આપણે ગણતરી કરી શકશું. તો જેમ આપણે પહેલા ગણતરી કરીએ છીએ E0 સેલ n અને log Kc એ જ તે મેથડથી પહેલા આપણે E0 સેલ શોધીએ. E0 સેલમાં તમે જુઓ તો E0 સેલ રાઈટ હેન્ડ સાઈડ માઇનસ E0 સેલ લેફ્ટ હેન્ડ સાઈડ આવી રીતે થશે Ag પ્લસ થી Ag. E0 સેલ જે છે એ H પ્લસ થી 1/2 H2 0.80 હાઇડ્રોજન જે કોષ છે અહીંયા આની માટે તમે જોશો તો કેટલું થશે 0.0 વોલ્ટ જોવા મળશે એટલે E0 સેલ છે તેનું મૂલ્ય તમને કાંઈક આવી રીતનું થશે 0.80 વોલ્ટ. હવે એનું મૂલ્ય નક્કી કરવાનું છે તો તેની માટે આપણે અર્ધકોષમાં જે ઓક્સિડેશન અને રિડક્શનની પ્રક્રિયા થાય છે તે લખવાની થશે. અહીંયા આપણે આવી રીતે ઓર મૂકી દઈએ તો રિડક્શનની પ્રક્રિયા અહીંયા થશે તો કે Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવી અને Ag અહીંયા તમે જોશો એનોડ પર તો 1/2 H2 માંથી
H પ્લસ અને એક ઇલેક્ટ્રોન. જો અહીંયા તમે ઇલેક્ટ્રોનને બેલેન્સ થયેલા જ છે એટલે કે ઇલેક્ટ્રોન તમે કેન્સલ કરશો એટલે કાંઈક આવી રીતે થશે કે 1/2 H2 ગેસ પ્લસ Ag પ્લસ it gives H પ્લસ ને પ્લસ Ag. તો એની કુલ કોષની પ્રક્રિયા થશે. તો અહીંયા આપણને n નું મૂલ્ય પણ નક્કી થઈ ગયું. log Kc નું મૂલ્ય આપણે કઈ રીતે નક્કી કરશું તો કે log Kc બરાબર નિપજના છેદમાં પ્રક્રિયક. તો અહીંયા તમે ખાસ જોશો તો નિપજ જે છે એ H પ્લસ ના છેદમાં અહીંયા થઈ જશે પ્રક્રિયક એટલે Ag પ્લસ જે છે એ થશે. તો હવે આપણે ઈ સેલનું મૂલ્ય છે શોધવાનું. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ના છેદમાં n log Kc. E0 સેલ છે. હવે E0 સેલનું મૂલ્ય મળ્યું 0.80 માઇનસ 0.059 ના છેદમાં n નું મૂલ્ય આપણી પાસે કેટલું છે 1. log Kc નું અહીંયા તમે ખાસ મૂલ્ય જોશો તો કાંઈક આવી રીતે થશે H પ્લસ ના છેદમાં Ag પ્લસ. હવે આ સાથે રકમમાં તમને ઈ સેલ જે છે એ ઈ સેલનું મૂલ્ય આપેલું છે 1.02. તેથી 1.02 માઇનસ 0.0 માઇનસ 0.80 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 log H પ્લસ ના છેદમાં Ag પ્લસ જે છે એની સાંદ્રતા જુઓ તમને રકમ આપેલી છે કેટલી છે 0.01 એટલે 0.01 0.22 જે છે એ આની જ્યારે તમે બાદબાકી કરશો તો મૂલ્ય જોવા મળશે માઇનસ 0.59 ને હું સીધું છેદમાં અહીંયા લઈ લઉં તો 0.059 માઇનસ. હવે અહીંયા તમે જોશો તો ફરીથી તે log જે છે એ ભાગાકારમાં છે એટલે બાદબાકી એટલે log H પ્લસ માઇનસ log 0.01 અહીંયાથી જે છે આપણે એનું સાદરૂપ આપીએ 0.22 ના છેદમાં 0.059 બરાબર માઇનસ log H પ્લસ માઇનસ આને હું આવી રીતે લખી નાખું કે log 1 ગુણ્યા 10 ની માઇનસ 2 તેથી 0.22 ના છેદમાં 0.059 બરાબર માઇનસ log H પ્લસ માઇનસ. હવે ખાસ તમે અહીંયા જોશો તો ગુણાકાર છે એટલે જે છે એ log માટે log 1 પ્લસ કૌંસમાં માઇનસ 2 log 10 જે છે એ થશે. તેથી 0.22 ના છેદમાં 0.059 નો જ્યારે તમે ભાગાકાર કરશો એટલે 3.279 એવું કાંઈક તમને મૂલ્ય જોવા મળશે માઇનસ log H પ્લસ. હવે અહીંયા તમે જોશો તો માઇનસ આવી રીતે થશે કે log 1 માઇનસ 2 log 10 એટલે હવે જો આ આખા ભાગનો જે છે એ તમે કાંઈક સાદરૂપ આપો તો કાંઈક આવી રીતે થાય કે 3.279 બરાબર માઇનસ log H પ્લસ માઇનસ કૌંસમાં માઇનસ 2 એટલે માઇનસ માઇનસ પ્લસ 2 એવું કાંઈક તમને મૂલ્ય થતું જોવા મળશે. તેથી 3.27 બરાબર માઇનસ log H પ્લસ માઇનસ 2 જે છે એ તમને થતું જોવા મળશે. હવે અહીંયા તમને એક વસ્તુ ખ્યાલ હશે કે pH બરાબર માઇનસ log H પ્લસ જે છે એવું થાય. તો અહીંયા જે માઇનસ log H પ્લસ છે એની જગ્યાએ અહીંયા તમે શું મૂકી દેશો pH જે મૂકી દો. માઇનસ 2 જે છે એને તમે આ બાજુની સાઈડ જે છે એ લઈ લો એટલે કાંઈક તમને આવું મૂલ્ય થશે કે તેથી આ બાજુની સાઈડ હું લખું છું એટલે ખાસ જોજો. તેથી pH બરાબર 3.279 પ્લસ 2 એટલે pH નું જે છે એ તમને મૂલ્ય કેટલું જોવા મળશે તો 5.729 આ જે છે એ તમને જોવા મળશે pH નું મૂલ્ય જોવા મળશે.
કાંઈ નથી એક્ઝામ્પલમાં, ખાલી આ એક સંબંધ જે છે એ તમને યાદ હોવો જોઈએ. બીજું મેં છે એ અહીંયા ખાલી એનું સાદરૂપ જે છે એ થોડુંક વિસ્તૃતમાં આપેલું છે, જેથી જે લોકોને સાદરૂપમાં પ્રોબ્લેમ પડે છે એને ખ્યાલ આવે કે કઈ રીતે જે છે એ આપણે આન્સર સુધી પહોંચે. તો જે મેથડ આપણે ઈ સેલ મૂલ્ય શોધવા માટે ઉપયોગ કરીએ છીએ એ જ મેથડ છે. ખાલી અહીંયા તમારે જે છે એ થોડું સાદરૂપ આપવામાં ધ્યાન રાખવી પડશે. અને આ એક બાબતનો તમને ખ્યાલ હોવો જોઈએ કે pH બરાબર -log H પ્લસ જે છે એવું થાય, અને જેનું મૂલ્ય અહીંયા તમે મૂકી દેશો એટલે સરળતાથી તમને pH નું મૂલ્ય મળી જશે. ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે તેની રકમ જોશો તમે તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.52 વોલ્ટ છે. તો HCl ના દ્રાવણની pH તમારે શોધવાની છે. Cu જે અર્ધકોષ છે તેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જે છે એ તમને 0.34 આપેલું છે. Cu2 પ્લસ અહીંયા Cu નું મૂલ્ય તમારી પાસે છે 0.34 વોલ્ટ આપેલું છે. હવે અહીંયા તમને શોધવાનું કીધું છે pH. ઈ સેલનું મૂલ્ય તમને આપેલું છે 0.52 વોલ્ટ. હવે તો કે ખાસ જો, જેમ આપણે આગળનો એક્ઝામ્પલ જે મેથડથી ગણ્યો તો એ જ પ્રોસેસથી ખાસ તમારે હવે અહીંયા સાદુરૂપમાં જે છે એ ધ્યાન આપવાનું છે કે કઈ રીતે તમે સાદુરૂપ આપશો. આ જ સૂત્રનો ઉપયોગ થશે E0 સેલ n અને log Kc આપણે શોધવાનું થશે. તો પહેલા આપણે E0 સેલ શોધીએ. E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઇટ હેન્ડ સાઈડ માઇનસ E0 લેફ્ટ હેન્ડ સાઈડ. તો રાઇટ હેન્ડ સાઈડમાં તમે જોશો તો Cu2 પ્લસ થી Cu E0 H પ્લસ થી 1/2 H2. તો આનું મૂલ્ય 0.34 ને આનું મૂલ્ય થશે 0.0 વોલ્ટ. એટલે E0 સેલ જે છે તેનું મૂલ્ય તમને જોવા મળશે 0.34 વોલ્ટ જે છે એ તમને ક્યાંક જોવા મળશે. તો આ હતું E0 સેલનું મૂલ્ય. હવે અહીંયા તમારે આગળ શું શોધવાનું છે તો કે n નું મૂલ્ય શોધવાનું છે. તો ખાસ તમે જોશો તો હું અહીંયા ઓર મૂકી દઉં તો રિડક્શનની પ્રક્રિયા કેથોડ ઉપર, તો કેથોડ પર કાંઈક આવી પ્રક્રિયા થાય કે Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન મેળવી ને અહીંયા Cu. એનોડ પરની પ્રક્રિયા તમે જુઓ તો કાંઈક આવી રીતે થશે 1/2 H2 ગેસ H પ્લસ પ્લસ 1 ઇલેક્ટ્રોન. બેલેન્સ તમારે કરવાના છે ઇલેક્ટ્રોનને, એટલે આને અહીંયા તમે 2 વડે ગુણશો તો કાંઈક આવી રીતે થશે. 2 ઇલેક્ટ્રોનને કેન્સલ કરો એટલે H2 પ્લસ Cu2 પ્લસ it gives to H પ્લસ ને પ્લસ Cu. આવી રીતની તમને કાંઈક કોષની પ્રક્રિયા જોવા મળશે. ઇલેક્ટ્રોનનો ફેરફાર n નું મૂલ્ય તમને મળી ગયું. હવે અહીંયા ખાસ તમે log Kc લખો તો કાંઈક આવી રીતે થાય. log Kc બરાબર જે છે એ નિપજના છેદમાં પ્રક્રિયા, એટલે અહીંયાથી જશે H પ્લસ નો સ્ક્વેર ના છેદમાં Cu2 પ્લસ. બરાબર છે. તો આ રીતે આપણને log Kc n અને E0 સેલનું મૂલ્ય મળી ગયું. તો હવે અહીંયા આપણે જે છે એનું સાદુરૂપ આપીએ તો કાંઈક આવી રીતે થાય. સમીકરણ E સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 ના છેદમાં n ને log Kc. E0 સેલનું મૂલ્ય તમારી પાસે રકમમાં છે તે કેટલું છે 0.34. E સેલનું મૂલ્ય છે 0.52 બરાબર 0.34 માઇનસ 0.059 ના છેદમાં 2 log H પ્લસ નો સ્ક્વેર ના છેદમાં Cu2 પ્લસ. ખાસ હવે અહીંયાથી સાદુરૂપે તમારે આપવામાં ધ્યાન રાખવાનું છે. બાકી તો એઝ સિમ્પલ એઝ જે મેથડ જે છે એ આપણે અત્યાર સુધીના જે એક્ઝામ્પલ જોયા એની જેવી જ છે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ 0.059 ના છેદમાં 2 log ને Cu2 પ્લસ. આની બાદબાકી કાંઈક થશે 0.18 બરાબર 0. માઇનસ 0.0295 log H પ્લસ નો અહીંયા તમે સ્ક્વેર જે છે એ જોશો તો Cu2 પ્લસ ની સાંદ્રતા તમને આપી છે 0.02. તો હવે 0.18 ના છેદમાં 0.0295 બરાબર માઇનસ log H પ્લસ નો સ્ક્વેર. log ભાગાકારમાં છે એટલે બાદબાકી આવશે માઇનસ log 0.02. તો જ્યારે તમે આની જે છે ભાગાકાર કરશો તો કાંઈક આવી રીતનું તમને મૂલ્ય જોવા મળશે 6.1016.
હવે અહીંયા તમે જોશો તો 2 જે છે આગળની સાઈડ આવે તો 2 log h પ્લસ અહીંયા જે છે આનું સાદરૂપ આપણે આપીએ તો કાંઈક આવી રીતે થાય કે માઇનસ log 2 ગુણ્યા 10 ની માઇનસ 2. તો હવે અહીંયા ગુણાકાર છે એટલે કયો લોગનો નિયમ આવશે તો કે અહીંયા ગુણાકાર હોવાને કારણે એનું સાદરૂપ આપીએ તો કાંઈક આવી રીતે થશે કે 6.1016 બરાબર માઇનસ 2 log h પ્લસ માઇનસ log 2 પ્લસ માઇનસ 2 log 10. હવે અહીંયા તમે જુઓ તો ફરીથી તે કે 6.1016 બરાબર માઇનસ 2 log h પ્લસ માઇનસ અહીંયા log 2 નું વેલ્યુ થશે 0.3010 માઇનસ 2. આનું જો તમે સાદરૂપ આપો તો કાંઈક તમને મૂલ્ય જોવા મળે માઇનસ 1.69. 6.1016 બરાબર માઇનસ 2 log h પ્લસ માઇનસ 1.6990. તો કાંઈક આવી રીતે થશે કે તેથી 6.1016 બરાબર માઇનસ 2 log h પ્લસ. હવે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થશે જ્યારે અહીંયા હું કાઉન્સને ખોલીશ તો કાંઈક આવી રીતનું મૂલ્ય મને જોવા મળશે માઇનસ 1.6990 બરાબર છે. તો તેથી 6.1016 બરાબર. હવે અહીંયા તમે જોશો તો કે આ જે માઇનસ છે એ આ સાઈડ આવશે એટલે શું થઈ જશે પ્લસ 1.6990 બરાબર માઇનસ 2 log h પ્લસ. સાદરૂપ હું બાકીનું જે છે એ આ સાઈડ આપું છું તો તમે અહીંયાથી સ્ટેપને જોજો તો 6.1016 અને આ બેયનો જ્યારે તમે સરવાળો કરશો તો 7.800 આવું કાંઈક મૂલ્ય જોવા મળશે માઇનસ 2 log h પ્લસ. આ બે અહીંયા છેદમાં આવે તેથી 7.800 ના છેદમાં 2 માઇનસ log h પ્લસ બરાબર છે. તો ph બરાબર માઇનસ log h પ્લસ જે અગાઉના એક્ઝામ્પલમાં જોયું એટલે અહીંયાથી જશે ph અને આનો ભાગાકાર કરશો તો કંઈક આવું મૂલ્ય જોવા મળશે 3.9 બરાબર. તો આ રીતે જે છે એ કાંઈક એક્ઝામ્પલ આખો હતો. કાંઈ નથી એક્ઝામ્પલમાં બસ અહીંયાથી જે સાદરૂપ જે છે એ આ સાદરૂપવાળો ભાગ જે છે એ તમારે ખાસ જોવાની છે. જે લોકોને સાદરૂપમાં ક્યાંક ભૂલ પડે છે એની માટે મેં ડિટેલમાં અહીંયા સાદરૂપ આપેલું છે. જે લોકોને ખ્યાલ આવી ગયો છે એને ફટાફટ જે છે ગણતરી કરીને જવાબ સુધી પહોંચવાનો જે છે એ પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે એમાં પણ તમારે પીએચ શોધવાની છે. આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે. રકમમાં તમે જોશો તો 298 કેલ્વિન તાપમાને તમને કોષનો પોટેન્શિયલ 0.096 આપેલો છે. HClના દ્રાવણની પીએચ શોધવાની છે. ફેર અહીંયા એવું છે કે પહેલો જે આપણે એક્ઝામ્પલ જોયો એમાં એજીનો અર્ધકોષ હતો. ત્યાર પછીના એક્ઝામ્પલમાં આપણને સીયુનો અર્ધકોષ હતો અને અહીંયા તમને એસએનનો અર્ધકોષ આપેલો છે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય -0.14 વોલ્ટ છે. આન્સર મેં તમને આપી દીધો છે કે પીએચનો જે આન્સર આવશે એ 1.39 આવશે. સિમ્પલ જે આપણે બે એક્ઝામ્પલ આની પહેલાં ગણ્યા એ જ મેથડ છે. ખાલી તમારે સાદરૂપમાં ક્યાંય ભૂલ નથી કરવાની. જે સાદરૂપ માટે પણ ડિટેલમાં આપણે બે એક્ઝામ્પલના સાદરૂપ આપેલા હતા એટલે આ એક્ઝામ્પલ તમારે જાતે ગણવાનો છે અને તેનો આન્સર લાવવાનો છે. ત્યાર પછીનો એક્ઝામ્પલ તમે તમારી સ્ક્રીન પર જોશો તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો પોટેન્શિયલ 0.53 વોલ્ટ છે. પાણીનો આયનીય ગુણાકાર KW તમારે શોધવાનું છે. કોષમાં તમે જોશો તો તમને બે અર્ધકોષ આપેલા છે. એક અર્ધકોષમાં KOH નું દ્રાવણ અને બીજા અર્ધકોષમાં તમને HCl નું દ્રાવણ આપેલું છે. KW તમને શોધવાનું કીધું છે તો કંઈક આવું સૂત્ર થશે કે H+ ગુણ્યા OH- પાણીનો આયનીય ગુણાકાર KW. હવે કઈ રીતે શોધશો પહેલા અહીંયા પ્રશ્ન ઊભો થાય. આ જે સમીકરણ છે આ સમીકરણની મદદથી જ આપણે જે છે એ KW નું મૂલ્ય નક્કી કરશું. પણ કઈ રીતે? ખાસ એક વખત મેથડ આ એક એક્ઝામ્પલ તમે વ્યવસ્થિત સમજી લેશો તો તેની પછીના એક્ઝામ્પલ સરળતાથી તમારાથી થશે. અહીંયા તમે જોશો ને તો એકમાં HCl અને બીજામાં જે છે KOH નું દ્રાવણ અર્ધકોષમાં રાખેલું છે. આ સાથે અહીંયા તમે જોશો તો બંનેમાં જે છે એ H2 વાયુ જે છે એક બાર દબાણે અને પ્લેટિનિયમ એટલે હાઇડ્રોજનના અર્ધકોષ છે. જો હું અહીંયા અર્ધકોષ પર થતી પ્રક્રિયાની વાત કરું તો કાંઈક આવી રીતે હશે કે કેથોડ H+. અહીંયા હું સાંદ્રતા લખું એટલે તમને વધારે કન્ફ્યુઝન ન થાય. 0.05 એક ઇલેક્ટ્રોન મેળવી અને 1/2
H2 ત્યારબાદ એનોડની પ્રક્રિયાની વાત કરો તમે તો 1/2 H2 it gives H plus જે એક ઇલેક્ટ્રોનને છૂટો કરશે અહીંયાથી ઇલેક્ટ્રોન કેન્સલ 1/2 H2 1/2 H2 કેન્સલ થઈ જશે એટલે H plus 0.005 ને અહીંયા થઈ જશે H plus XM ખાસ એક વખત ફરીથી સમજો કે અહીંયા તમને KOH એટલે OH માઇનસ આયન છે એની સાંદ્રતા અહીંયા તમને આપી છે KOH ના દ્રાવણની અહીંયા જે છે XM એટલે આખા કોષમાં તમે જોશો તો કોની સાંદ્રતામાં ફેરફાર થાય છે તો કે H plus ની સાંદ્રતામાં ફેરફાર થાય છે એટલે કોષમાં H plus ની સાંદ્રતામાં ફેરફાર થાય છે બીજી વસ્તુ અહીંયા તમે જોશો તો આની માટે જો આપણે E સેલ નું મૂલ્ય શોધવાનું હોય તો તમને આપેલું જ છે કે કેટલું કીધું છે 0.53 E સેલ નું મૂલ્ય કેટલું છે 0.53 વોલ્ટ E0 સેલ નું મૂલ્ય શોધવાનું છે તો ખાસ તમે જોશો તો કોષમાં H2 એક બાર પ્લેટિનિયમ બંને બાજુ હાઇડ્રોજન નો અર્ધકોષ છે એટલે અહીંયા જે E0 સેલ છે તેનું મૂલ્ય થશે 0.0 વોલ્ટ તો હવે અહીંયા પ્રશ્ન ઊભો થશે કે કઈ રીતે આપણે આ H પ્લસ જે છે એનું મૂલ્ય નક્કી કરશું કે જેની મદદથી આપણને KW મળે H પ્લસ ની સાંદ્રતામાં તે ફેરફાર થાય છે તો ખાસ તમે જો કે KOH નું જે છે ને જલીય દ્રાવણ છે તો KOH ના જલીય દ્રાવણમાં H પ્લસ અને OH માઇનસ બંનેના આયનો જે છે એ તમને હાજર જોવા મળશે એટલે KOH ના દ્રાવણમાં કાંઈક તમને H પ્લસ ની સાંદ્રતા પણ જોવા મળશે હવે અહીંયા તમને ખ્યાલ છે સૂત્ર જેમાં આપણે ઉપર લખ્યું કે KW બરાબર H પ્લસ ગુણ્યા OH માઇનસ જો અહીંયા H પ્લસ ને સૂત્રનો કરતા બનાવું તો KW ના છેદમાં OH માઇનસ અહીંયા તમને જે OH માઇનસ એની સાંદ્રતા આપેલી છે કે 0.02 એટલે KW ના છેદમાં 0.02 તો હવે અહીંયા તમે આને ખાસ એક વખત ધ્યાનથી જુઓ તો આ જે H પ્લસ છે એ તમને શું દર્શાવશે તો કે KOH ના જલીય દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતા બરોબર છે તો આ જે H પ્લસ જે છે એ તમને શું દર્શાવશે તો KOH ના દ્રાવણમાં જે છે એ તમને H પ્લસ ની સાંદ્રતા તમને દર્શાવશે હવે આપણે શોધવાનું છે KW તો અહીંયા પહેલા આપણે E સેલ નું સૂત્ર મૂકીએ તો કે E સેલ બરાબર E0 સેલ માઇનસ 0.059 ના છેદમાં n log KC E સેલ નું મૂલ્ય રકમમાં આપી દીધું છે 0.53 E0 સેલ નું મૂલ્ય 0.0 માઇનસ 0.059 ના છેદમાં n હવે n નું મૂલ્ય આપણને મળ્યું 1 log ખાસ અહીંયા તમારે લખવાનું છે KC તો ખાસ અહીંયા તમે જોશો તો KOH ના દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતા ના છેદમાં HCl ના દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતા આવી રીતે તમને ક્યાંક જોવા મળશે હવે આ KOH ના દ્રાવણમાં જે H પ્લસ ની સાંદ્રતા છે તો એ કઈ રીતે આપણે મેળવી શકીએ તો અહીંયા આપણે સૂત્ર જે છે એ જોયું તો 0.53 બરાબર માઇનસ 0.059 log KOH ના દ્રાવણમાં H પ્લસ ની સાંદ્રતા છે એટલે KW ના છેદમાં 0.02 એટલે KW ના છેદમાં 0.02 ના છેદમાં 0.005 આવી રીતનું કાંક તમને મૂલ્ય જોવા મળશે તેથી હવે આનું આગળ આપણે સાદુરૂપ આપીએ તો 0.53 ના છેદમાં 0.059 બરાબર માઇનસ log હવે ખાસ અહીંયા તમે જોશો તો આ જે KW જે છે એ KW ના છેદમાં આ જે છે એ નીચે જશે એટલે 0.002 ગુણ્યા 0.005 આવી રીતે આપણને કાંક મૂલ્ય જે છે એ જોવા મળશે હવે આનો જે છે એ તમે ભાગાકાર કરશો એટલે કાંક આવું મૂલ્ય જોવા મળશે કે 8.93 બરાબર માઇનસ log
KW આ બંનેનો ગુણાકાર 10⁻5 તમને જોવા મળશે. હવે ફરીથી હવે બસ અહીંયાથી વસ્તુ તમારે જોવાની છે. ખાસ અહીંયા સુધી કઈ રીતે આવે આગળનું સાદુરૂપ તમને આપતા જે છે ખ્યાલ આવશે કે તેથી 8.99 બરાબર માઇનસ log KW માઇનસ log 10⁻5. તેથી 8.93 બરાબર માઇનસ log KW માઇનસ ઘાત જે છે એ આગળની તરફ આવે એટલે અહીંયા થઈ જશે -5 log 10. log 10 ની વેલ્યુ 1 થઈ જશે ને માઇનસ માઇનસ શું થઈ જશે 5 તમને થશે. એટલે તેથી 8.93 બરાબર માઇનસ log KW પ્લસ 5. હવે અહીંયાનું સાદુરૂપ આપીએ તો 8.939 બરાબર માઇનસ log KW માઇનસ 5. -5 છે એ આ સાઈડ આવે તેથી 8.93 પ્લસ 5 બરાબર માઇનસ log KW. આ બંનેનો તમે સરવાળો કરો એટલે 13.983 એવું તમને કાંઈક જોવા મળશે ઇઝ ઇક્વલ ટુ માઇનસ log KW. હવે અહીંયા જે છે હું બાકીનું સાદુરૂપ ખાસ આપું તો તમે જો log છે તો logને પહેલાં અહીંયાથી તમારે દૂર કરવો છે. આ સાથે સાથે આ આખું જે સ્ટેપ છે એને જો તમે માઇનસ વડે ગુણો તો કાંઈક આવી રીતે થાય કે log KC બરાબર માઇનસ 13.983. ખાસ અહીંયા ફરીથી જોજો કે આખું જે સ્ટેપ છે ને મેં માઇનસ વડે ગુણ્યું એટલે અહીંયા માઇનસ 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 પ્લસ અને log KW સોરી અહીંયા આવશે KW. અહીંયાથી તમારે લોગને દૂર કરવો છે એટલે અહીંયા શું તમારે કરવું પડશે તો કે એન્ટી લોગ લગાડવો પડશે. તેથી KW બરાબર જે છે એ શું થઈ જશે તો કે એન્ટી લોગ માઇનસ 13.983. તેથી KW બરાબર. હવે તમને ખ્યાલ છે કે જો ઋણ હોય તેમાં એક એડ કરી અને કઈ રીતે તમારે આના એન્ટી લોગનું મૂલ્ય જોવાનું તો આના KW માટે એન્ટી લોગનું મૂલ્ય તમે જોશો તો 1.04 ગુણ્યા 10⁻14 આવી રીતે આના તમને KWનું મૂલ્ય જોવા મળશે. એટલે ખાસ અહીંયાથી આ સ્ટેપ પછીથી તમને સાદુરૂપ આપવામાં તો ખ્યાલ આવશે પણ અહીંયાથી ફરીથી એક વખત તમે ખાસ સમજી લો કે અહીંયા તમને એક આખો સંપૂર્ણ કોષ આપેલો છે. એક અર્ધકોષમાં તમારી પાસે KOH નું દ્રાવણ છે, બીજા અર્ધકોષમાં તમારી પાસે HCl નું દ્રાવણ છે, બંનેમાં H2 વાયુ પ્લેટિનિયમનો અર્ધકોષ છે એટલે હાઇડ્રોજન કોષ છે. કેથોડ અને એનોડ પર થતી પ્રક્રિયા આવી રીતની છે. કેથોડ પર જે H+ ની સાંદ્રતા છે એ 0.005 છે જ્યારે એનોડ પર H+ ની સાંદ્રતા આપણને ખ્યાલ નથી. તો હવે જ્યારે આપણે Kc નું મૂલ્ય લખવું છે તો તેની માટે નિપજના છેદમાં પ્રક્રિયા એટલે H+ ના છેદમાં H+. આની સાંદ્રતા આપણે શોધવા માટે શું કરશું તો કે આ જે KOH નું દ્રાવણ છે એ જલીય દ્રાવણ છે. આથી આની અંદર H+ ની OH- આયનની સાંદ્રતા હાજર હશે તો OH- ની સાંદ્રતા તો આપણને ખબર છે 0.002. H+ ની શોધવા માટે જે આયનીય ગુણાકારનું સૂત્ર છે KW બરાબર H+ ગુણ્યા OH- એ સૂત્રમાં H+ ને સૂત્રનો કરતા બનાવીએ તો જે આપણને મૂલ્ય મળશે એ KOH ના જલીય દ્રાવણમાં H+ ની સાંદ્રતા મળશે જેની કિંમત આપણે અહીંયા મૂકી. અહીંયા કિંમત મૂક્યા બાદ આપણે જે નોર્મલ સાદુરૂપ જે છે અગાઉના એક્ઝામ્પલોમાં આપ્યું એ રીતે જે છે આપણે સાદુરૂપ આપ્યું અને જે છે KW મૂલ્ય એટલે કે આયનીય ગુણાકારનું મૂલ્ય 1.04 ગુણ્યા 10⁻14 આપણને જોવા મળ્યું. ખાસ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે અહીંયાથી તમને આટલો ભાગ જે છે એ લખતા આવડવો જોઈએ બરોબર ને જેમાં કોઈ ખાસ વસ્તુ નથી. KW આયનીય ગુણાકાર અહીંયા H+ ની સાંદ્રતા તમને ખ્યાલ નહીં હોય તો જે તમે KW ના સૂત્ર ઉપરથી શોધી શકશો. ત્યાર પછીનો જે એક્ઝામ્પલ છે તમારી સ્ક્રીન પર જોશો તો 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા કોષનો કોષ પોટેન્શિયલ 0.588 વોલ્ટ છે તો પાણીનો આયનીય ગુણાકાર KW તમારે શોધવાનો છે. ખાસ અહીંયા તમે એક વસ્તુ જોશો તો જે આપણે આની અગાઉનો એક્ઝામ્પલ જોયો એની જેવો જ કોપી એક્ઝામ્પલ છે ખાલી ફરક એટલો છે કે અહીંયા જે છે એ તમને NaOH જે છે પહેલાના એક્ઝામ્પલમાં તમને KOH આપેલું હતું. બીજી વસ્તુ કે સાંદ્રતામાં ફેરફાર છે અને E સેલ એટલે કે ખાલી આંકડામાં ફેરફાર છે. E સેલનું મૂલ્ય 0.588 વોલ્ટ. તો જેને અગાઉના એક્ઝામ્પલમાં થોડી ઘણી ક્વેરી રહી ગઈ છે તો એ ખાસ અહીંયા જોજો એટલે એનો એક્ઝામ્પલ વધુ ક્લિયર જે છે એ થઈ જશે. હું બંને અર્ધકોષમાં થતી પ્રક્રિયા લખું એનોડ માટે. અહીંયા NaOH નું દ્રાવણ છે, અહીંયા HCl નું દ્રાવણ છે.
H2 વાયુ અને પ્લેટિનિયમનો વિદ્યુત ધ્રુવ છે એટલે કે હાઇડ્રોજન કોષ છે તો કાંઈક આવી રીતે H પ્લસ સાંદ્રતાની 0.01 એક ઇલેક્ટ્રોન મેળવી અને 1/2 H2 ગેસ. એનોડ માટે તમે જોશો તો કાંઈક આવી રીતે થશે કે 1/2 H2 ગેસ ઇટ gives H પ્લસ XM અને કેટલી થઈ જશે એક ઇલેક્ટ્રોન જે છે એ છૂટો કરશે એટલે ઇલેક્ટ્રોન કેન્સલ 1/2 H2 કેન્સલ એટલે H પ્લસ 0.01 થી H પ્લસ XM. તો હવે અહીંયા તમે જુઓ કે શું થાય છે તો H પ્લસની સાંદ્રતામાં ફેરફાર થાય છે એટલે કે કોષમાં H પ્લસની સાંદ્રતા બદલાશે. બીજી વસ્તુ અહીંયા તમે જોશો તો તમને શું થતું જોવા મળશે કે E0 સેલનું મૂલ્ય તમને આમાં કેટલું જોવા મળશે 0 વોલ્ટ જે છે જોવા મળશે. તો હવે અહીંયા તમે જુઓ કે H પ્લસની જે સાંદ્રતા છે NaOH નું તમને દ્રાવણ આપેલું છે તો NaOH નું દ્રાવણ NaOH નું જલીય દ્રાવણ જેમાં તમને કોની હાજરી જોવા મળશે તો કે H પ્લસ અને OH માઇનસની હાજરી જોવા મળશે. હવે અહીંયા તમે જુઓ કે KW બરાબર H પ્લસ ગુણ્યા OH માઇનસ. અહીંયા આપણે H પ્લસની સાંદ્રતા શોધવી છે. આ જે દ્રાવણ છે બેઝિક દ્રાવણ છે અને જલીય દ્રાવણ છે. તો જલીય દ્રાવણમાં H પ્લસ આયનની સાંદ્રતા શોધવી છે કેમ કે આપણને અહીંયા જે છે H પ્લસ આયનની સાંદ્રતા ખબર નથી. અહીંયા આપણે Kc નું મૂલ્ય લખશું તો નિપજના છેદમાં પ્રક્રિયા એટલે કાંઈક આવી રીતે થાય કે log Kc બરાબર H પ્લસ ના છેદમાં H પ્લસ. આની સાંદ્રતા આપણને ખ્યાલ નથી, આની સાંદ્રતા આપણને ખબર છે 0.01. તો H પ્લસ ને જો સૂત્રનો કરતા બનાવીએ તો KW ના છેદમાં OH માઇનસ. તો હવે અહીંયા તમે જોશો તો KW તો આપણે શોધવાનું છે. OH માઇનસની સાંદ્રતા તમને કેટલી આપી છે 0.01. એટલે હવે અહીંયા તમે ખાસ ધ્યાનથી જોશો તો આજે તમને H પ્લસ નું મૂલ્ય મળશે એ કોનું મૂલ્ય મળશે તો કે NaOH ના દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા જે છે એ તમને જોવા મળશે. તો હવે આપણને બધી વસ્તુ મળી ગઈ, n પણ મળી ગયો અને E0 સેલનું મૂલ્ય પણ આપણને કેટલું મળી ગયું 0. તો સૂત્ર કાંઈક આપણે જોઈએ તો આવી રીતે છે જે આપણને ખ્યાલ જ છે કે E cell is equal to E0 cell minus 0.059 ના છેદમાં n log. ખાસ તમે જુઓ તો NaOH ના દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા NaOH ના દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા ના છેદમાં HCl ના દ્રાવણમાં H પ્લસની સાંદ્રતા. E સેલનું મૂલ્ય આપણને આ રકમમાં જે છે એ કેટલું આપ્યું તો 0.588. E0 સેલનું મૂલ્ય 0.0. n નું મૂલ્ય કેટલું થઈ જશે 1 ના છેદમાં 1 log. હવે અહીંયા જુઓ કે KW બરાબર કેટલા H પ્લસ બરાબર KW ના છેદમાં 0.01 એટલે KW ના છેદમાં 0.01 ના છેદમાં જે છે H પ્લસ ની સાંદ્રતા અહીંયા તમને કેટલી આપી છે ઉપર રકમમાં 0.01 બરાબર. તો હવે અહીંયા 0.588 ના છેદમાં 0.059 બરાબર માઇનસ log KW ના છેદમાં 0.01 ગુણ્યા 0.01. હવે આનો જો તમે ભાગાકાર કરો એટલે કાંઈક 9.966 આવું તમને મૂલ્ય જે છે એ જોવા મળશે. હવે આનું સાદુરૂપ જેમ આપણે અત્યાર સુધીના એક્ઝામ્પલમાં જોયું હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે કઈ રીતે આનું સાદુરૂપ અપાશે. માઇનસ અહીંયા log KW આ બંનેનો જે ગુણાકાર છે એ કેટલો થઈ જશે 10 ની -4 એટલે અહીંયા થઈ જશે માઇનસ log 10 ની -4. તેથી 9.966 બરાબર માઇનસ log KW માઇનસ હવે આ જે 4 છે ઘાતમાં એ આગળની સાઈડ આવી જશે એટલે -4 log 10. તો હવે તમને ખ્યાલ છે કે log 10 ની વેલ્યુ કેટલી થશે 1 થશે. અહીંયા માઇનસ માઇનસ જે છે એ શું થઈ જશે પ્લસ થશે. તેથી 9.966 બરાબર કૌંસને ખોલીશ એટલે માઇનસ log KW
અહીંયા માઇનસ માઇનસ પ્લસ છે એટલે હવે અહીંયા કાઉન્સ ખોલીશ એટલે શું થઈ જશે -4 log 10 ની વેલ્યુ તો કેટલી જોઈએ આપણે 1 જોઈ તેથી 9.966 માઇનસ આ સાઈડ આવશે એટલે +4 બરાબર -log kW હવે આ બંનેનો સરવાળો કરો એટલે કેટલો જોવા મળશે તો કે 13.966 log kW હવે અહીંયાથી જે છે એ માઇનસ કાઢવું છે એટલે આખા સ્ટેપને હું માઇનસ વડે ગુણું તો કાંઈક આવી રીતે કે -13.966 બરાબર log kW હવે હું અહીંયા લખું છું સાહેબ ધ્યાન આપજો log kW બરાબર -13.966 અહીંયાથી તમારે log દૂર કરવો છે તો આપણે એન્ટી log નો ઉપયોગ કરશું એન્ટી log -13.966 હવે આના તમે એન્ટી log નું મૂલ્ય ચેક કરશો એટલે 1.08 ગુણ્યા 10 ની -14 જે છે એ તમને kW નું મૂલ્ય જોવા મળશે તો સિમ્પલ એક્ઝામ્પલ હતો ખાસ જે વસ્તુ તમારે સમજવાની છે એ અહીંયા સુધીની વસ્તુમાં સમજવાની છે કે તમને અહીંયા જે છે એ બેઝિક દ્રાવણ આપેલું છે જે જલીય છે એટલે NaOH નું જલીય દ્રાવણ છે એટલે એમાં H+ ની સાંદ્રતા જે છે એ તમે kW જે છે એના સૂત્ર ઉપરથી નક્કી કરશો જે પાણીનો આયનીય ગુણાકાર છે તેની મદદથી તમે સરળતાથી E સેલ બરાબર E0 સેલ 0.059 N log NaOH ના દ્રાવણમાં H+ ની સાંદ્રતાના છેદમાં HCl ના દ્રાવણમાં H+ ની સાંદ્રતા એની મદદથી ગણી શકશો ખાસ અહીંયા સુધીના એક્ઝામ્પલમાં જ્યારે તમને જો kW પૂછવામાં આવેલું હોય kW ના એક્ઝામ્પલમાં અહીંયા સુધીનો તમે એક્ઝામ્પલ ગણી નાખશો તો બાકીનો જે ભાગ છે એ ફક્ત ને ફક્ત સાદુરૂપનો છે ત્યાર પછીનો એક્ઝામ્પલ જે છે એક તમારે જાતે ગણવાનો છે kW નો જે એક્ઝામ્પલ છે તમને 25°C તાપમાને કોષના E સેલનું મૂલ્ય 0.59 વોલ્ટ આપેલું છે પાણીનો આયનિક ગુણાકાર kW જે છે એ તમારે શોધવાનું છે હવે અહીંયા તમે જુઓ તો રકમમાં ખાલી માઇનોર ચેન્જ મેં કરેલો છે KOH અને HCl નું દ્રાવણ તમને આપેલું છે આન્સર તમને જોવા મળશે 1.076 ગુણ્યા 10 ની -14 જેવો તમને આન્સર કાંક જોવા મળશે તો આજે જે છે આપણે નસ સમીકરણના એક્ઝામ્પલ જોયા અગાઉ જ્યારે આપણે નસ સમીકરણ ભણ્યા હતા ત્યારે પણ આપણે એક્ઝામ્પલ જોયા હતા જે થોડા એક્ઝામ્પલ હતા વધુ એક્ઝામ્પલ આજે જોયા pH કઈ રીતે શોધાય અને kW કઈ રીતે શોધાય એ નવી મેથડ જે છે એ તમારી માટે હતી આ એક જે સમીકરણ છે એ એક સમીકરણની મદદથી જે છે એ તમે સરળતાથી જે છે એ નસ સમીકરણના એક્ઝામ્પલ ગણી શકશો સંતુલન અચળાંક છે તો એ તમે આ સમીકરણની મદદથી ગણી શકો બસ એક ખાલી સાદુરૂપ જે છે એમાં તમને ખ્યાલ આવવો જોઈએ મેં ડિટેલમાં અહીંયા બધા એક્ઝામ્પલની સાદુરૂપ આપવાની ટ્રાય કરી છે જેથી જે લોકોને સાદુરૂપમાં પ્રોબ્લેમ પડે છે અને વધુ એક્ઝામ્પલમાં જે છે એ ક્લિયરિટી જે છે એ થાય